ભરૂચને સ્માર્ટ સિટી બનાવવા અને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભરૂચને સ્માર્ટ સિટી બનાવવા અને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટર તુષાર સુમેરાને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા માટેની રજૂઆત કરી જણાવ્યું છે કે વર્તમાન સમયમાં ભરૂચ જિલ્લો નીચેની માન્યતાને ધ્યાનમાં લેતા આ વિશેષાધિકાર મેળવવા માટે ભરૂચ વધુ હકદાર છે। ભરૂચ સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતું મુખ્ય ઔદ્યોગિક હબ છે। તે 8 તાલુકાઓમાં વંચાયેલું છે। ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ઘણા વાઇબ્રન્ટ ઔદ્યોગિક ઝોનની સ્થાપના કરી છે। ભરૂચને એક સમૃદ્ધ આર્થિક પાવરહાઉસમાં પરિવર્તિત કર્યું છે, જેમાં અંકલેશ્વર, પાનોલી, કોસંબા, ઝઘડિયા, દહેજ, સાયખા, વિલાયત, જંબુસર જેવી 8 મોટી ઔદ્યોગિક વસાહતો છે અને ઘણી વધુ પ્રગતિમાં છે। ભવિષ્યમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈને જોડતો ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે। DFCની બંને બાજુએ 150 કિલોમીટરની પ્રભાવિત વિસ્તારને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર DMIC તરીકે વિકાસવામાં આવી રહ્યો છે। ભરૂચ દહેજ ઔદ્યોગિક વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં સમર્પિત ફ્રાઇટ કોરિડોરથી 50 કિલોમીટરની અંદર આવેલો છે। ભરૂચમાં અનેક ખાનગી વેપારી સંગઠનો તેમની હાજરી ધરાવે છે। તેમાંના કેટલાકમાં ગાર્ડિયન કોર્પોરેશન અને સોડા ફેબ્રિક રિલાયન્સ, ટાટા, આદિત્ય બિરલા ગ્રુપ, એવેન્ટિસ, ઇન્ડો ગલ્ફ, ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ GCPTCL અને પેટ્રોનેટ LNG લિમિટેડ વગેરે સહિત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, જે ભરૂચ જિલ્લાના ઉચ્ચ વૃદ્ધિ વલણને વધારવામાં યોગદાન આપી રહ્યા છે। રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, કાપડ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોના 16,500થી વધુ એકમો જિલ્લામાં છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સરદાર વલ્લભભાઈ પટેલના ભારતના અગ્રણી સ્મારકમાં એકને 182 મીટર ઊંચી શ્રદ્ધાંજલિ છે। આ સ્મારક વિંધ્યાચલ અને સાતપુડા પર્વતના વચ્ચે આવેલું છે, જે ગુજરાતના સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીમાં સાધુબેટ ટાપુ પર ઉભરી રહ્યું છે। તે 2023માં સૌથી વ્યસ્ત વર્ષ હતું, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી SOUએ રેકોર્ડ ફૂટફોલ જોયો હતો। એકતાનગરમાં 50 લાખથી વધુ લોકોએ સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક ફૂટફોલ છે। ભરૂચ એક નોંધપાત્ર ઔદ્યોગિક અને વેપારી હબ હોવાને કારણે બહેતર કનેક્ટિવિટીથી ઘણો ફાયદો થાય છે। સાંસદ અને ધારાસભ્યોએ પણ આ વિનંતીને કાયદેસર વિચારણા માટે સરકાર સમક્ષ મામલો ઉઠાવ્યો છે, જે ભરૂચના આર્થિક લેન્ડસ્કેપને જ નહીં પરંતુ રાજ્યના વિકાસમાં મુખ્ય ફાળો આપનાર તરીકે તેની સ્થિતિને મજબૂત કરશે। આ અંગેની કેન્દ્રીય મંત્રીઓ ડૉક્ટર મનસુખ માંડવિયા, દર્શનાબેન જરદોશને પણ તેની નકલ રવાના કરવામાં આવી છે। સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે। આ આવેદનપત્ર ભરૂચને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે અને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે એ બાબતે અમે ખાસ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આજે અમારી સાથે ભરૂચના વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ડૉક્ટરો અને ચાર્ટર એકાઉન્ટન્ટો, ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સના જેઓ મેમ્બર છે તે પણ સાથે આવેલ છે। આ ખાસ હેતુ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ, ઈશ્વરભાઈ, અરુણસિંહભાઈ અને સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને મારુતિસિંહ, જેઓએ આ બાબતમાં ઘણી રજૂઆતો સરકારશ્રીને કરી છે, એ વાતને બળ મળે એ હેતુથી ભરૂચના એક વિકાસ પર જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નજર હોય અને એમનો ધ્યેય હોય, ત્યારે આવી બાબતો ચૂક ના થાય અને ભરૂચને એક લિવેબલ ભરૂચ મળે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીમાં આવતા ટેકનોક્રેટ્સ, મોટા ઓફિસરો અને ભરૂચની પ્રજાને એક સારું લિવિંગ મળે એ હેતુથી અમે આજરોજ આ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલ છે।